રસોઈમાં શું બનાવવું ને તો એ પ્રશ્ન થતો હોય તો આજે આપણે બહુ જ ઓછા સમયમાં બનતું ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવી લઈએ. અને આ શાક બનાવવામાં તો કોઈ આપણે અલગ અલગ શાકભાજીની જરૂર નથી. બસ આ રીતે કેપ્સિકમ ને ડુંગળી હોય તો આ શાક આપણું તૈયાર થઈ જશે. અને વળી એવું નહીં કે આ શાક ગરમ ગરમ જ ઘરે જમવામાં મજા આવે, ટિફિનમાં પણ જો આપ્યું હોય ને તો પણ એટલું જ સરસ એવું લાગે છે. તો આ પ્રશ્ન તો ઘણીવાર થતો હોય કે ટિફિનમાં આપણે એકને એક શાક બનાવતા હોય તો એની જગ્યાએ આવી રીતે થોડું અલગ શાક બનાવીને આપીએ ને તો એ બહુ જ મજા આવશે જમવાની. તો બસ અહીંયા મીડિયમ સાઇઝનું કેપ્સિકમ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી અને બેવને આ રીતે સ્લાઇસમાં જ કટ કરી લેશું જેથી કરી શાક ખાવામાં એકદમ સરસ એવું લાગે. સાથે આપણે અહીંયા શાકની અંદર થોડો ક્રન્ચીનેસ આવે એટલા માટે થોડા શિંગદાણા લઈ લીધા, શેકેલા શિંગદાણા, અને એને આપણે એકદમ અધકચરા એવા જ વાટી લેશું. આ રીતે અધકચરા શિંગદાણા વાટીને એડ કરેલા હોય ને તો આ શાક ખાવાની વધારે મજા આવશે. થોડો ક્રંચ આવશે અને સાથે સ્વાદ પણ આવે. હવે 5 થી 6 જેટલા લસણની કળીઓ લઈ એને વાટી લઈએ. અને આનો વઘાર કરીએ ને એ પહેલાં આપણે બધું એક જ બાઉલમાં મિક્સ કરી લઈશું. તો કેપ્સિકમ, ડુંગળી સાથે આપણે જે એક અધકચરા વાટેલા જે શિંગદાણા છે તે, અને જે બીજો આપણે હવે જ મસાલો એડ કરવાનો છે ને એ બધું જ આપણે આમાં જ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે તેને મસળી લઈશું. અને અહીંયા હવે જ મસાલામાં પણ સાવ સિમ્પલ એવા જ લાલ મરચું, ધાણા જીરું, હળદર, બસ બીજા કોઈ જ વધારાના મસાલાઓ એડ નથી કરવાના. અને આ શાક તો આપણે થોડું લોટવાળું બનાવશું. તો અહીંયા આપણે 3 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો અને સહેજ એવો તેને શેકી લઈશું. અહીંયા તો લોટ એકદમ ધીમા તાપે શેકેલો હોય ને તો સરસ એવો શાકનો સ્વાદ આવે, એટલે કે લોટ જરાય કાચો ન લાગે શાક ખાતા હોય ત્યારે. તો બસ એકદમ સરસ સુગંધ આવી જાય અને સહેજ એવો આછો ગુલાબી થાય ને તો ત્યાં સુધી શેકી લીધો. હવે આપણે આ શાકનો વઘાર કરીએ. તો અહીંયા આપણે પહેલાં તો તેલ એડ કરી દીધું અને તેલ જેવું ગરમ થાય ને એટલે જીરું અને ચપટી 1 જેટલી હિંગ ઉમેરી દઈશ. અને આપણે જે કેપ્સિકમ અને ડુંગળી સાઈડ પર રાખેલા હતા ને હવે જ કરેલા તે એડ કરી દઈશ. કેપ્સિકમ અને ડુંગળીની સાથે આપણે લસણ પણ એડ જ કરી દઈશું અને આ બધું જ એકદમ સરસ સાથે સતળાવા દઈશું. આ શાકમાં તો આપણે કંઈ બીજું વધારાનું એડ જ નથી કરેલું. આ રીતે કેપ્સિકમ અને ડુંગળી અને 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ, બાકી તો આપણે જે સિમ્પલ હવે જ મસાલા હોય એ જ એડ કરવાના. પણ એમ છતાંય આ શાક એટલું બધું સરસ લાગે છે ને ટેસ્ટમાં, તો જરૂરથી ટ્રાય કરજો જ. અને હવે થોડું તેમાં મીઠું એડ કરી દેશું. હવે આ બધી વસ્તુ સ્વાભાવિક છે કે કેપ્સિકમ છે, ડુંગળી છે, તો એને થોડી સતળાતા વાર લાગશે. તો એને સહેજ એવું ઢાંકીને પછી એને ચડવા દઈશું જેથી કરી એકદમ સરસ એવું સોફ્ટ થઈ જાય. તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું અને બધું સરસ સતળાઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર ચણાનો લોટ એડ કરી દઈશું. તો આપણે જે 3 ચમચી જેટલો લોટ શેકીને રાખેલો હતો ને તે એડ કરી દીધો. જે લોટ આપણે એડ કર્યો તો એ મુજબથી તીખાશ ઓછી છે તો ફરી સહેજ લાલ મરચું એડ કરી દીધું. તો એ તો જેવો આપણો સ્વાદ હોય એ મુજબ. અને લોટ એડ કર્યો છે ને ભલે શેકેલો હોય પણ સહેજ એવું આ રીતના થોડું પાણી એડ કરી દીધું અને ઢાંકીને એને ચડવા દઈશું. તો 5-1 મિનિટ માટે સરસ ચડી જાય ને તો લોટ આપણો એકદમ સરસ બધા મસાલા સાથે ભળી જાય અને શાક આપણું એકદમ ટેસ્ટી એવું લાગે. તો હવે લોટ એડ કર્યો છે પણ સાથે એના ટેસ્ટમાં 100 ગણો વધારો કરે એટલા માટે આપણે અહીંયા દહીં એડ કરીશું. તો એકદમ મોળું એવું દહીં હોય ને એ જ ઉમેરવાનું. ક્યારેય પણ આવી રીતના શાક કરતા હોય ને તો એની અંદર દહીં જો બહુ વધારે પડતું ખટાશવાળું હશે ને તો એ શાકનો સ્વાદ મજા નહીં આવે. તો એકદમ મોળું એવું દહીં અહીંયા આપણે 4 થી 5 ચમચી જેટલું એડ કરી દીધું અને ઢાંકીને થોડી વાર માટે ચડવા દીધું. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર છે. તો આવું એકદમ સિમ્પલ એવું શાક તો ઘણીવાર કંઈ જ ના સૂચતું હોય ને કંઈ બનાવવાનું, તો આ રીતનું સિમ્પલ શાક અને રોટલી કે પરોઠું બનાવી લીધું ને તો ખરેખર ખાવાની બહુ જ મજા આવશે. એવું નહીં કે આ શાક એકલું ગરમ ગરમ જ ખાવાની, કેમ કે આ ટિફિનમાં પણ એટલું જ મજા આવે છે. આપણે દહીં એડ કર્યું છે ને તો એકદમ ટેસ્ટી એવું જ લાગશે.